હેલો મિત્રો, તો આજે આપણે હું તમને એક આ લીલા ચણાનું શાક બનાવવાનું છે. આને પોપટા શેકીને પણ ખાય, પણ આજે આને શાક બહુ મસ્ત રીતે બહુ ફેમસ થયેલું છે શાક, અને આનું શાક કરીને બતાવું તમને. તો ચાલો ફટાફટ આને ખોલી નાખીએ. તો આ હવે કપાઈ ગયા છે, તોડી નાખ્યા છે. હવે આની અંદરથી દાણા પણ ફટાફટ કાઢી નાખીએ. તમને એમ લાગતું છે ને કે ફટાકે થઈ ગયા, આમ કરીને આમ ફોલાઈ ગયા? ના ભાઈ ના, કારના મચ્છી છે. આમાં એકલા દાદા હોય તો વાંધો ન આવે, પણ એકલા 2.5-3 કલાક હાલે બધું. પેલા તોડ્યા અને હવે દાણા કાઢવાના. બહુ મહેનત નું કામ છે. એમાં એકલા છે ને, એકલા ન કરાય. 2-5 ભાઈબંધો હોય તો દાદા હાથ હોય તો બહુ મહેનત ન પડે. બાકી 4 ના એક થાળ તો મૂકી દીધી. અને હવે તો આ વિડીયો વાયરલ થાય ને તો જ કામનું છે. માથે નહીં પડે આ મહેનત બધી. તો વાયરલ કરવું બધું તમારા હાથમાં છે. જેમ શેર કરો એમ આગળ. બાકી શાક 1 નંબર થાય, મહેનત થાય. હવે કમ્પ્લેટ ફોલાઈ ગયા બધા. શરૂ કરી દઈએ શાક. બસ હાલો, મસાલો કપાઈ ગયો છે ને તેલ સાવે લીલા ચણામાં. સળી આપતું બધા ડુંગળી પેલા નાખા. આપણે પેલા નથી નાખતા, પણ આ લીલી છે એટલે પેલા નાખવી છે થોડી. ચાલુ બનાવી દે. લીલું લસણ, આદુ, ધીના દાણે હાથ કરવો છે. વાંધો નહીં. ગાય તો આખું જીરું, થોડુંક સળિયા તો નાખી દઈશ. તાર વહીવટ ના કરવાનું થતો. આદુ, ડુંગળી, કાંદા ડુંગળી વહીવટ ન કરતો પડે. ઘડીક ની રમત છે. લીલું લસણ, ટમેટા બાકી રાખી. ખડવા મેદાને કે ચાલે છે ને. પાણી તું ભરી ખા, મીઠું આમદ ને બધું. હાલો, અડધી ડુંગળી પાકી જાય એટલે છેડા નાખી દેવાના. આ લીલી ડુંગળી એટલે કુકલ ડુંગળી હોય તો પેલા છેડા નાખી દે. ડુંગળી તો પેટ ચડી જાય. લીલી હતી એટલે અડગાવ નાખી. બાકી અડધો વડે છડા તો એનો સ્વાદ જાય નહીં. અડધા ચણા છડે તો અડધી ડુંગળી પછી હારવાર ચડી જાય. ટમેટા આજે બાકી રાખવાના. એમ લાગે ના સડી ગયા. હવે પછી ટમેટા આવે છે. અડધી ડુંગળી કાચી છે ને હારવાર ચડી લે. ધીમા વાળા છેડવા થોડો વધારે દીધો. એક નંબર થવાનું છે ભાઈ. મહેનત બધી કરી પણ રાતના 12 વાગે. ચડી ગયા. હાલો, ચણા તો એમ જ ચડી ગયા. લીલા ને હું લાગે. હાલો હવે ટમેટા એડ કરી દઈએ. ચણા છે એટલે એ પ્રમાણે. ટમેટા નાખ્યા પછી મીઠું, ટમેટાને છેડવા જતું બધું.
કેમ થા 3 જણા કે ખવાઈ જા ખાલી 3 જણા છે ખાવા વાળા હાલો હળદર શેક ફરી હતી આ શાક મને ગમે એમાં નાખે હળદર તો સારી હું પકડ દે ને સારી રીતે કેવી થઈ ગઈ ધાણા જીરું દાલ શાક છે મિક્સ કરી મરચું નાખીને કાશ્મીરી એને ખાવાનું અમારે ત્યાં મીડિયમ રેન્જનું છે હવે પાણી મરચું પાકી અને આમનો કાઢના આપણે સડી ગયેલું દીધી થોડું પાકવા દઈ રસો નાખો થોડું ચાલો હવે ઘડીક પાણી નાખીને ઘડીક ઢાંકી દેવાનું નહીં હોય તો આ તો માર થઈ જાય છે હાલો તો થઈ ગયું છે ઉતર નાખો હાલો ભરત દાડા જીરું ઉપરથી નાખી દઈએ સ્વાદ હાલો હાલો તો આમાં મસાલો એક કેમ જ નાખવાનો થતો બાજ દે છીએ દેશી મસાલો બાજ દે છે સ્વાદ પડે કાળા પડી જાય તો કાળા થોડું બાજ દે રેડી હાલો દેશી કોથમીર દેશી લસણ ને દેશી સણા બધી દેશી રેડી હાલો ફરીદ બનાવજો તો શાક હવે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જમવા બેસી જઈએ અને ભરતભાઈ ખટાડા અમારા ગોવાળા પૂછી દીધું કેમ છું કેમ નહીં થાળી બધા કે ને થાળી કેમ છું બહુ મસ્ત બન્યું કેમ ને એ મેં ટેસ્ટ નથી માર્યો એટલું બધું દૂધ નહીં હાલો ભાઈ કાઢ નાખો શાક જ ખાવાનું છે આ ત્યાં બન્યું છે એટલે ખૂટવાડવાનું છે 3 સવારીમાં ગૌશાળામાં છે હો ભાઈ પાછો જય માતાજી તો વીર આહિર દેવાયત બોદર ગૌશાળામાં લીલા સડાનું શાક છે અને કેવલ 3 જણા છે ગોવાળ અને હું બસ ગાયોના ગોવાળના ગૌશાળામાં જ રાખેલ છે એટલે ભરતભાઈ ખટાડાને જામ્યું છે કદાચ ઘટે દે શાક ઘડીક